Good evening, everyone, and thank you for being here as always. આજે આપણે કન્ટિન્યુ કરીએ છીએ. છેલ્લા બે વખતથી આપણે અમુક ચીજોની વડે વાત કરી છે. And the title that we have given to this series is The Miracle, because it's truly a miracle, જે આજે મને ખબર પડશે, of Biram Shastro and Ilmekshno. એ આપણે સ્ટાર્ટ કાંઈ કીધું કેમ કે આપણા હોનર્સ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયોરિક ફેથે રિક્વેસ્ટ કીધી કે આજે ઇમેજ ટૂમને વરે ઘણું ઇન્ફોર્મેશન નથી. In fact, there's a lot more misinformation than information. And as a result, જે ગમે તે બધાઓ બોલે છે. સો તેને વરે આપણે આ ચાલુ કરી છે. ને પહેલાં જેની અંદર પહેલાં જ જે પાર્ટ 1માં હતો તેમાં આપણે જોયું કે બિરામ શાહ શોખ જ્યારે આવ્યા ઇન્ડિયાની અંદર, જ્યારે એવાને લેક્ચર્સ આપવાનો શરૂ કીધો, વેરી રિલક્ટન્ટલી હી વોઝ ડ્રોપ ટુ બોમ્બે. ને એવાને જે લેક્ચર્સ આપ્યા તેના ઓડિયન્સમાં એક પોસ્ટકાર્ડ લખીને તે વખતે 1905માં ઘણા બધા 1905-1907 અપ્રોક્સિમેટલીમાં ઘણા મોટા જે સ્કોલરો હતા તે વખતે અવસ્થા પેરવીના એ લોકોને ઓડિયન્સમાં ઇન્વાઇટ કરીને બેસાડેલા. ને ચીફ અમંગ્સ ધેમ વોઝ K.R. કામા, હર્ષેજી રુસ્તમજી કામા. સમજાય તમને કે નથી સમજાય? જરાક બી નહીં સમજાય તો પ્લીઝ ઉપર કરજો હા. સો ઇવન જે હતા, જે ફોરમોસ્ટ સ્કોલર હતા તે વખતના, ને આજે તમને ખબર હશે કે રીગલ સિનેમા આગળ પેલો K.R. કામા ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે તે એવનના નામની ઉપરથી એ લોકોએ એસ્ટાબ્લિશ કીધેલો. એન્ડ એ લોકો જે વેસ્ટર્ન સ્ટાઇલ છે એટલે લિંગ્વિસ્ટિક્સ, ગ્રામર એટસેટ્રા લઈને એ લોકો ટ્રાન્સલેશન્સ કરતા ને તે K.R. કામા હેઝ himself said, and it has been recorded, કે આપણે આટલા વર્ષોથી જે કીધું છે તે આઈ એમ નોટ સેટિસ્ફાઈડ. કારણ કે એમાંથી અવસ્થાનો સ્પિરિટ નથી મળતો. એટલે અમને ટ્રાન્સલેશન કીધું કે આ ગોરા છે, આ બુલ્સ છે એટસેટ્રા એટસેટ્રા, પણ એમાં ભણવાનું શું છે, એમાં સ્પિરિચ્યુઆલિટી શું છે? ને દેટ ઇઝ વાય આઈ એમ માય સેલ્ફ નોટ સેટિસ્ફાઈડ. ને જ્યારે એવાને બિરામ શાહજીના લેક્ચર સમજ્યા ત્યારે હી વોઝ રિયલી ફ્લેબરગાસ્ટેડ, એટલે કે એવન અવાશક થઈ ગયા. ને એવન છેલ્લે છેલ્લે કૂદી કૂદીને બોલતા હતા કે આટલા વર્ષો કે આ કે મહેનત લીધેલી છે સ્કોલરોએ, પણ આપણે અંદરનો અવસ્થાનો જે એસન્સ છે કે આપણે બતાવી નથી શક્યા. પણ બિરામ શાહે આપણને એવી રીતે આપણને સમજાવ્યું કે આપણને આપણા અવસ્થાને આપણા રિલિજનની ઉપર ગર્વ એટલે કે પ્રાઇડ આવે એમ કરીને રેકોર્ડ કરેલી છે. મોટા મોટા સ્કોલરો હતા. K.R. કામા હતા, પછી ખોડાબક્ષ પુનેગર હતા, સોરા પનાજી, સોરા બનાજી, પછી માનેવજી ડાવર, પછી આપણા જમશેદજી ઉંદવાલાઓ, એ બધા આવીને બેસતા હતા. ને એક લેક્ચરને વળી નહીં પણ સિરીઝ ઓફ લેક્ચર્સ એક જગાએ રેકોર્ડ કર્યું કે 75 સિટિંગ્સની અંદર એવાને આ બધી ચીજો જે એવન ઈરાન જઈને શીખી આવ્યા આબેદ સાહેબો પાસે તે એવાને એક્સપાઉન્ડ એટલે કે લેક્ચરો આપીને શીખવી. આ લિમિટેડ થતું. કંઈ બી ચીજ આપણને કોઈ કહે તો આપણે પહેલે એને ઇવેલ્યુએટ કરવાનું છે કે એ પર્સન કંઈ ઓપિનિયન આપે કે આ ચીજ સારી છે કે આ ચીજ સારી નથી કે આ હળદર છે, તો એની પાછળ ડેટા શું છે, એની પાછળ શું એવિડન્સ છે કે આ હળદર ચીજ છે, એ આપણને પહેલે ક્વેશ્ચન કરવા. એવી વખતે મને બી ઘણા જણાવે કે હું ઇલ્મેક્શનમાં તો એમ છે ને તેમ છે. ને જ્યારે આપણે પૂછીએ કે તમે કેટલી ચોપડી વાંચી છે તો એ કે નહીં નહીં મેં કંઈ બી ચોપડી નથી વાંચી, તો મને કોઈએ કહ્યું. એ પેલા માણસને જે કહેલું હોય તે પૂછે કે મને કોઈ બીજાએ કહ્યું છે. એન્ડ દેટ થિંગ જસ્ટ પ્રોલિફરેટ્સ, એટલે કે સ્પ્રેડ થાય એવો મિસઇન્ફોર્મેશન. દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કોણ કે કોર્ટની અંદર એક કેસ હોય ને બે જાતના ઓપિનિયન્સ હોય તો તમે કઈ સાઈડનો લેશો? The judge will decide based on the evidence which is presented to him. ને આપણી પાસે એવિડન્સ આપણે લાસ્ટના પહેલાં પાર્ટમાં જોયા કે મોટા મોટા સ્કોલરોના છે ને આપણે મોટા મોટા
અથોડના એટલે કે પ્રીસ્ટ એટલે કે મોબીરોના બી લીધા કે જે લોકો ઉદવાડાની અંદર શું શું કરતા હતા. એમ કે ઉદવાડાની અંદર બી 100 વર્ષ અગાઉની વાત છે કે કંભી બધું યુ નો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ખૂબ બધું ચાલતું હતું. ત્યારે એ બધી જ્યારે સમજાવ્યું કે એની અંદર શું ડીપ મિનિંગ છે, શું યકીનદારી એટલે કે ફેઝ લઈને આ કરવાનું છે, ત્યારે મોબેદોએ ચેન્જ કરીને સ્પેશિયલી બેરામજી ઉનવાલા કરીને હતા તેમાંને કીધું. આપણે 2 એક્ઝામ્પલ્સ આપ્યા, એ મને ક્વેશ્ચન્સ પૂછેલા એટસેટ્રા. So it did have an impact on the people who had actually met him, who had listened to him, and who had perhaps even spoken to him. તો આપણે એ લોકોનું એવિડન્સ જોઈએ કે બીજા લોકો કોઈ મને કહ્યું કે લોકોનું જોઈએ. So that is why next time somebody says anything, you have to ask the question, proper question, કે આ જેન્યુઇન તમારું ઇન્ફોર્મેશન છે કે નહીં. આગળ આપણે ચાલીએ. પછી તો આપણે જોયું કે અહીંયા મેરાબશાને લઈ ગયા એ લોકો એઝ અ યંગ બોય 17 years old at that time. એ લોકોના કશની અંદર એટલે કે જે આબેદ સાહેબો દબાવનની અંદર, કશ એટલે કે એક સેક્લુડેડ જગાની અંદર એ લોકોનું જે લાઈફ સ્ટાઇલ કરે છે તો લઈ જઈને એ બંને શીખવવું. હવે તોની આબેરોની આપણે જોયું કે તે જે કશની અંદર જે માણસો રહેશ, 2 kinds ઓફ ગ્રુપ્સ ઓફ પીપલ છે. એક એવો ગ્રુપ્સ છે જેને આપણે મગવ કહીએ. મગવ એટલે શું કે વેરી હાઈ લેવલ ઓફ સ્પિરિચ્યુઅલ એવોલ્યુશન આપણે કહીએ તે લોકો છે. દે આર ઓલવેઝ 72 ઇન નંબર, નેવર 71 ઓર 73. જ્યારે બી ગુજરી જાય ત્યારે સમ અનધર મગવ હેઝ ઓલવેઝ ટેકન બોર્ન ઇન દેટ કાસ્ટ. ને બીજા જનરલ પબ્લિક જે છે, જે એગ્રીકલ્ચરિસ્ટ છે, જે ફાર્મર્સ છે, ને એ લોકો બધાની લાઈફસ્ટાઈલ શું છે તે આપણે રાજસ્થાન કીધેલું. એ લોકો શું કપડાં પહેરે છે, એ લોકો શું ઉગાડે છે, એ લોકો શું ખાય છે, એ લોકોના ઘેરો કેવા છે, એ લોકોની આદોશ બેરામ કેવું છે, એ લોકોનું ડખમું કેવું છે, એ બધું આપણે રાજસ્થાન જોયું. તો હવે આપણે ત્યાંથી પિકઅપ કરીએ. આજે આપણે જોઈએ કે બેરામ શાહજીને શું શીખવ્યું ને ત્યારે આપણને સમજ પડશે કે એવનની અંદર કેટલું પાણી હતું. તો થોડું બેકગ્રાઉન્ડ લેવાનું ઇમ્પોર્ટન્ટ છે. કદાચ ઓલ ઓફ યુ વર નોટ ધેર ઇન ધ ફર્સ્ટ 2 parts, આઈ ડોન્ટ નો. કે આપણે જ્યારે પારસીઓ ઈરાનથી ઇન્ડિયા આવ્યા ત્યારે આપણે પહેલે ઘણા સેન્ચુરી સુધી આપણો ફેથ, આપણો ધર્મ જે છે એકદમ ફૂલ ફેથ, શક ઓર સુબે એટલે કે ડાઉટ વગર આપણે ફોલો કીધો, વિધાઉટ આસ્કિંગ એની ક્વેશ્ચન્સ. ટિલ અબાઉટ 1600s કે જ્યારે વેસ્ટર્નર્સો ઇન્ડિયાની અંદર આવ્યા, દે કેમ with the intention of trading, but soon they conquered the entire country and they established their dominion in the country. હવે એ લોકોની સાથે એ લોકોના મિશનરીઝ આવ્યા. મિશનરીઝ કોણ? એટલે કે જે ક્રિશ્ચન્સ છે, જે લોકોનું ઓનલી ઓબ્જેક્ટિવ એન્ડ ધ મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ કે બધાને ક્રિશ્ચિયાનિટીની અંદર કન્વર્ટ કરવાના છે. એ લોકો એમ બધાને કહે કે તમે લોર્ડ જીસસ ક્રાઇસ્ટની અંદર છો, માનશો તો તમે શીખતા હેવનમાં જશો. ઇટ ડઝન્ટ મેટર કેટલા બી ગોટાળામાં જે બી તમે ખોટું કરો, સિન્સ કરો, આય કરો, પણ તમે એવા એની અંદર બિલીવ કરશો કે તમારા બધા સિન્સ માફ થઈ જશે. નહીં તો જો એવનની અંદર બિલીવ નહીં કરશો, બીજી કઈ બી ચીજની અંદર હશે તો યુ વિલ ગો ટુ હેલ. એક વખત એવા જ એક મિશનરીએ અમેરિકાની અંદર એક પારસી બાયને કહ્યું, એમાં જ લઈ લો કે યુ ડોન્ટ બિલીવ ઇન જીસસ નથી. મને તો સ્ટ્રેટ ફોરવર્ડ હતા, નો આઈ ડોન્ટ, એટલે આઈ બિલીવ કે હી વોઝ અ પ્રોફેટ. મને જાણે કે આઈ ડોન્ટ બિલીવ ને હું મને ક્રિશ્ચિયાનિટી થવું જોઈએ. તો પેલા એ કહું કે દેન યુ વિલ ગો ટુ હેલ. એ પારસી પાસે કહું સી યુ ગેર કરીને કે કન્વર્શન બી એવી ચીજ છે કે દાદા રોમસ્તનો જે પ્લાન છે એની અગેન્સ્ટ છે એમ કરીને. તો તમે બી જો અહીં કરો છો એ એકચ્યુઅલી તમારા ધર્મમાં નથી. એટલે પછીથી બધું એને શું કે કન્વર્ટ થઈને ઉમેરાઈ ગયું અહીં બધું એની. તો એ લોકો આવ્યા ને એ લોકો સાથે ટ્રાન્સલેશન્સ કરતા ગયા આપણા સ્ક્રિપ્ચર્સના. ને એ લોકોની પાસે એવી સ્ક્રિપ્ચર્સ શું છે જે આજે આપણે સમજાવશું કે સ્ક્રિપ્ચર્સની અવસ્થા એટલે શું. એ કે લિટરેચર નથી કે એની ડાયરેક્ટલી આપણે ટ્રાન્સલેટ કરી શકીએ, એ તો માત્ર છે. એટલે એની અંદર શું છે, દેર આર સેવરલ ડીપર લેવલ્સ ઓફ મિનિંગ જે આપણને જાણવું છે. કે ફોર એક્ઝામ્પલ વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે અહીંયા બી ડેલી લાઈફમાં બી આ કહે કે પેલો ગધેરો છે, રાઈટ. સો ઇટ ડઝન્ટ મીન કે યસ 4 legs અને એ પૂછડી સાથે. ઇટ મીન્સ કે ભાઈ સ્ટુપિડ માણસ છે, ઇડિયટ છે જેને કે. તો એવી રીતે અવસીનામાં બી અમુક સિમ્બલ્સ છે, અમુક મેટેફર્સ છે ને અમુક સ્ટોરીઝમાં એલેગોરી છે. ફોર એક્ઝામ્પલ ઝોહાક, કે ઝોહાકના ખભામાંથી જે સાપ નીકળે એનો મિનિંગ શું છે,
યુ નો ધ સ્ટોરી ઓફ ફરીદુન એન્ડ ઝોહાબ. સો એ બધી ચીજો અનરેબલ કરવાની જે ચાવી છે, જે કી છે ટુ અન્ડરસ્ટેન્ડ ધી ઇનરમોસ્ટ મિનિંગ્સ ઓફ ધી અવસ્થા, એ લોકો પાસે, એટલે કે જે મિશનરીઝ હતો તે લોકો પાસે નહીં આવી. એટલે એ લોકોએ સરફેસ પર ટ્રાન્સલેટ કીધા. એટલે શું કીધું કે એટલું સ્ટુપિડ જેવા ટ્રાન્સલેશન્સ છે કે એ લોકો પોતે લખે છે, એ લોકો પોતે એ લોકોનો ઓપિનિયન પ્રગટ કરે છે, ડિક્લેર કરે છે કે સમટાઈમ્સ અવસ્થામાં થિંગ્સ આર ચાઇલ્ડિશ, hideous, silly, and even repair એટલે આપણને દૂર જવું કરે. વી ડોન્ટ ઇવન લાઇક ટુ એસોસિએટ, એવું એ લોકો કરે. બટ દેટ ઇઝ બિકોઝ ઓફ ધીસ. એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ, પારસીઓનો બી ફેથ જે હમણાં સુધી સ્ટ્રોંગ હતો, આ બધું વાંચીને, આ બધું સમજીને બધા વેસ્ટર્નર્સોની સાથે સમાગમમાં આવીને એ લોકોનો બી ફેથ આસ્તે આસ્તે ઢીલો થયો. જે એ લોકોના રિલિજિયસ કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન્સ હતા એ આસ્તે આસ્તે સ્લોલી એ લોકોએ છોડતા ગયા. ત્યારે એવો જમાનો આવવાનો એક ફિકર થઈ, એક ભય થઈ કે પારસીઓનો ફેથ ક્યાં સુધી ટકાવી રાખવાનો છે હિમના ભૂમિ પર, એટલે કે હિમના લેન્ડ પર, કે જ્યાં સુધી ધ નેક્સ્ટ રાયરીદાર, એટલે રેનોવેટર ઓફ ધ ફેથ, જેવાનું નામ શું છે, શાહ બેરામ બરઝાવલ આવવાના છે, ત્યાં સુધી ટકાવી રાખવાનો છે. દેર વોઝ અ ફિયર કે કદાચ ત્યાં સુધી દેટ પારસીઓનો ફેથ લાસ્ટ નહીં કાઢ. સો દેટ ઇઝ વાય આબેદ સાહેબોએ બેરામ શાહ શ્રોફને એ લોકોએ બોલાવી સુરતથી. હવે એવનને કાંઈ બોલાવે આઉટ ઓફ ઓલ ધ થાઉઝન્ડ્સ ઓફ ઝોરાસ્ટ્રન્સ હુવર ધેર. આપણે લાસ્ટ ટાઈમ જોઈ લો, એન્ડ આઈ વિલ રિપીટ ધીસ અગેન, કે એવન બહુ સિમ્પલ કાન હતા. એટલે એવન ઘણા હોશિયાર નહીં હતા, એવનના મગજ શક્તિ બહુ સ્ટ્રોંગ નહીં હતી, એની ચીજો અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકે, યાદ નહીં રાખી શકે, એનાલિસિસ કરીને કન્ક્લુઝન્સની ઉપર આવી નહીં શકતા હતા. એ બીજી એક મેજર ઇમ્પેરિમેન્ટ એવનની હોતી, તે શું હતું કે એવન બોગરા હતા, એટલે કે એવન સ્ટેમર હતા. તો એવનને કાંઈ લાયા થયો ને કાંઈ નહીં, કોઈ મોટા સ્કોલરે લાયા કે છે, આપણે એનો આન્સર કમને મળશે. તો એની વે આપણે લાસ્ટ ટાઈમ કહેલું કે તોની લાઇફસ્ટાઇલ શું છે. હવે આપણે જોઈએ કે બેરામ શાહને લાયા તો તે એવનને એજ્યુકેટ કરવાના છે ને. એવન તો એકદમ સિમ્પલ માણસ છે, એવનને આ બધું શીખવવાનું છે કે પછી એવન ઇન્ડિયા આવીને બીજાઓને શીખવી શકે. સો એવનને પહેલે એ લોકોએ પૂછ્યું કે તમને શું શીખવા ગમશે, ને એવનના નેચરલી આન્સર આપે કે મને અવસ્થા શીખવાની છે. સો એવનને એક લેડી આબેદ સાહેબને કહેવાય, જે લેડી આબેદની અંદર મૂક્યા છે. એમનું નામ બાનુ તન્નાઝ કરીને હતું. બટ બિકોઝ ઓફ ઓલ ધીસ શોર્ટ કમિંગ્સ જે એવનમાં હતા, હોશિયાર નહીં હતા, સ્ટેમરિંગ હતા, તે બહુ સ્લો પ્રોગ્રેસ થતો હતો. એ લોકો જો કે આ એવી રીતે કરશે, એ તો જન્મોના જન્મ લાશે એવનને બધું શીખવવા. સો એ લોકોએ પહેલે શું કીધું કે સરોશા વરેસ સાહેબ. હવે સરોશા વરેસ એટલે શું? આપણે સ્ટોરી કરતાં કરતાં થોડું આપણી ડેલી લાઈફની અંદરથી અમુક ચીજો શીખીએ. દેટ વોઝ ધી અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ ઓફ ડુઈંગ ધીસ. ખાલી સ્ટોરી કહેવાને વરે નથી આવ્યા આપણે. સરોશા વરેસ એટલે શું કે જે એ ક્લેનની અંદર, ક્લેન એટલે કે એ ગ્રુપની અંદર જે મોવેદો છે તેમાંનો સૌથી મોટો લીડર જે છે એવન સરોશા વરેસ. સરોશા વરેસ ઇઝ ધ ટાઇટલ વિચ ઇઝ ગિવન ટુ હિમ. હવે એ સરોશા વરેસ એટલે શું? અથર્નાનોના જે લેવલ્સ છે, સ્પિરિચ્યુઅલ એવોલ્યુશનના જે લેવલ્સ છે, તબક્કાઓ છે, એ આપણને એન્યુમરેટ લિસ્ટ કરેલા છે એક આપણી પ્રેયરમાં. તમને ખબર છે કોણ છે તે? કોઈને ખબર છે? તમે કદાચ બન્યો છે. એ જો ઉજીરન ગે તમે બનો, તેની અંદર ગેર એટલે મોટી ગે, આખી ગે બનો, તેની અંદર બધા છે. હવે આ બેરેતર, ફ્રબેરેતર, ઝોતર, જે છેલ્લે સરોશા વરે સૌથી ઊંચા. સરોશના વરે 8 લેવલ્સ છે. વેરી ગુડ, એવાને એકદમ સમજાવે હતા. એ જે લેવલ્સ છે તેમાં સરોશા વરેસ એટલે શું કે જે સરોશનો નાદ, એટલે સરોશનું ઇન્ટ્યુએશન, સરોશ છે ઇન્સ્પિરેશન, ઇન્ટ્યુએશન જે કાનની અંદર બોલે તે એવન સરોશ યઝદના હંકાર એટલે ઇંગ્લિશમાં ઓવર કહે છે. એટલે તેટલા હાઈ લેવલના એવન માણસ છે. તો સરોશા વરેસ તે વખતે જે ટાઇટલ છે એવનનું નામ એકચ્યુઅલી હતું મરઝબાનજી. સો સરોશા વરેસ મરઝબાનજીએ જોયું કે ભાઈ આ આટલો સ્લો પ્રોગ્રેસ છે, તો કોશિશ આપણે એવનને શીખવી રહીશું. સો એવને પહેલે શું કીધું કે એવનની એ અફરીનગાનની ક્રિયા કીધી, જે આપણે અફરગાન કરીને કે ને મોબેરોની લેંગ્વેજમાં એ ક્રિયા કીધી ને તેની અંદરથી જે કોન્સેન્ટ્રેટેડ સરબલ હતો તે એવનને પીવાડ્યું. હવે કીધી તેથી જ્યારે આપણે
આ ક્રિયા અફરગાનની ક્રિયા કે કોઈ બી ક્રિયાની અંદર આપણે અમુક ફ્રૂટ કે કંઈ બી આપણે મૂકીએ છીએ ને, જ્યારે આપણે એ ફ્રૂટ એટ ધી એન્ડ ઓફ ધ ક્રિયા બી સેમ ફ્રૂટ જ છે જે ફ્રૂટવાળા પાસથી નહીં આવ્યો. ધ ડિફરન્સ ઇઝ કે ઇટ ઇઝ નાઉ ચાર્જ. It is now charged with the vibrations of and the actions of the prayers which is there. Therefore, એ જે ફ્રૂટ જ્યારે આપણે ખાઈએ ત્યારે આપણને માથું ઢોકીને ખાવાનું છે. અહીં આપણે એક ચીજ શીખ્યા કે જેમ ગમે તેમ પહેલે તો આપણે દોડીએ મરીદો પર શબ્દ ખરાબ થઈ જશે એટલે મરીરા પર શબ્દ પહેલે થાય ને ચમચી લઈને ઉનાળતી હજી તું કહેવા એટલે એ નહીં થાય. એટલે અમુક રીતે દારણના દાણા છે, દરણ છે, એ બધું લઈને ઉપરથી એમ કરી માથું ઢોકીને આપણે ખાઈએ. ને પછી એમ તે છાલ છે જો ઘેરે લાવતા હો તમે, જેમ બને તેમ તો નહીં લાવી પણ લાવીએ છીએ આપણે બનાવી લઈએ એટલું બધું. તમે કેમ લાવો, સંભાળીને લાવો, ચાલીને લાવતા હોવ પણ જુદું છે. પણ એ જે પછી જે છાલ સેપરેટ જે રેમનન્સ છે એને કેમ ડિસ્પોઝ કરવાની એ બી ઇમ્પોર્ટન્ટ છે. જેમ ગમે તેમ કચરામાં નહીં નાખે કારણ કે એની અંદર બી એનર્જી બધી છુપાયેલી છે. સો એ જે કોન્સેક્રેટેડ શરબત જે છે અફરગાનની અંદર તે એવનને પીવાડ્યું ને શું થયું કે એવનના બધા ભેજાના ચક્રો જે છે એ ખુલી ગયા. એટલે શું કે હવે એવનની કોન્શિયસનેસ એક્સપાન્ડ થઈ, આપણે ઇંગ્લિશમાં આપણે કહી શકીએ કે જે એવન પેલા યાદ નહીં રાખે, પેલું બધી જે પ્રોબ્લેમ્સ હતા એ બધા નીકળી ગયા. એન્ડ ઇન એડિશન ટુ દેટ એવનનું સ્ટેમરિંગ બી નીકળી ગયું. સો એવી રીતે એવનની કોન્શિયસનેસ એક્સપાન્ડ કીધી. પછી એ એલિવેટેડ કોન્શિયસનેસને મેન્ટેન કરવાને વડે એમને જાત જાતના સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન્સ જેને આપણે અમરો કરીને કહીએ જ તે એમને શીખવ્યા કે આ તમે કરજો તો જ તમારે હાઇટલ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ છે એ મેન્ટેન હશે. તો એવન તે બી કરતા હતા તો રહીને. હવે બિકોઝ એવનનો ટાઈમ તો લિમિટેડ હતો, ખાલી 3-3.5 વર્ષ એવનને રાખવાના હતા. તેથી એવને બીજા બધા સિનિયર આવેદો હતા જે રશીદજી સાહેબ છે, ખુદામુરાદ સાહેબ છે, અસ્પંદ્યામ સાહેબ છે, શહરિયાર સાહેબ છે. એ લોકોને કહ્યું કે તમે ટીચ કરો એવનને. પણ કેવી રીતે? જેમ આપણે સ્કૂલ કે કોલેજમાં અહીંયા શીખીએ છીએ ને કે છોકરી વાળશો એવનને હોમવર્ક આપો ને પછી આવીને કહો કે શું શીખ્યા, તેમને એજીસ ન ખાધે. તો એવનને શું ડાયરેક્ટલી એટલે કે સેજદામાં લઈ જઈને એવનને આ બધું શીખવે. સેજદો એટલે શું? ટ્રાન્સમાં લઈ જઈને. એટલે શું કરે કે ત્યાં છે મોટા આબિદ સાહેબો છે તે લોકો બેસે સાથે બેરામ શાહજીને બેસાડે ને પછી એ લોકો એક પહેવાન રાખે ને અમુક ચીજો ભણે ને પછી એ લોકો એ ઇન્ફોર્મેશન એવનને એકચ્યુઅલી બતાવી દે. સો હી કેન સી વોટ દે આર ટોકિંગ. સો ઇટ બિકમ્સ વેરી ક્વિક એન્ડ ઇઝી. ફોર એક્ઝામ્પલ, હવે મને કોઈ કહે કે તમે લખીને આપો કે ડિસ્ક્રાઇબ કરો કે ગુલાબનું ફૂલ કેવું છે, રોઝ કેવું છે. તો આ વિસ્તાર લેસી કે મેં એનો એક ગ્રીન સ્ટોક છે, તેની અંદર બધા કાંટા છે, તેની ઉપર બધા પેટલ્સ છે, પેટલ્સ ગોળ ગોળ મજીનો અરેન્જ કીધેલું છે. કોઈ લાલ કલર હોય, કોઈ પિંક કલર હોય, કોઈ વ્હાઇટ કલર હોય ને કોઈ કદાચ ઓરેન્જ બી હોય. પછી કોઈ મને કે તમે ગલ ગોટાળો આપણને સમજાવો તો બધી બાજુ સેમ પેલો એક સ્ટોક છે ને ઉપર ગ્રીન આઈ છે ને ઉપર ઓરેન્જ કલરના પેટલ્સ. તો સામેવાળો વિચાર કરે કે ડિફરન્સ શું છે બિટવીન ધ ટુ ગુલાબ ને ગલગોટામાં. દેટ કેન બન જો તમે એને સેજદામાં બદલાવો તો 1 સેકન્ડમાં યુ કેન સી એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ ત્યાં કેવું છે. સો એવી રીતે એવનનો પ્રોગ્રેસ બહુ ફાસ્ટ થઈ ગયો સેજદાની અંદર એવનને શીખવ્યું. તેથી એવનને શું શીખવ્યું, એવનને શું બતાવ્યું સેજદાની અંદર, યુ બી સરપ્રાઇઝ. એક ચીજ કેસ કે હી વોઝ ગિવન ધ રેરેસ્ટ ઓફ ધ રેર. બાય ધ વે આઈ મસ્ટ સે કે પહેલાં જે પાર્ટ 1 હતો તેમાં જે મેં ઇન્ફોર્મેશન આપ્યું એ એક ચોપડી છે લખેલી બાય દસ્તુર કેટરસુલ નવરોજી દસ્તુર મેરજી રાના, જેવન હાઈ પ્રિસ્ટ ઓફ નવસારી હતા. તેમને એક સિરીઝ ઓફ આર્ટિકલ્સ લખેલી વિચ ઇઝ કોલ્ડ વોટ ઇઝ ઇલ્મેક્શનુમ એન્ડ વાય. તેમાંથી મેં લીધેલો. સેકન્ડ પાર્ટનું જે તોની લાઇફસ્ટાઇલ છે એમે એક ઇલ્મેક્શનુમની મક્તબની તવારીખ કરીને એક સિરીઝ ઓફ આર્ટિકલ્સ જહાંગીરજી ચીનીવાલાની પારસી આવાઝની અંદર ન્યૂઝપેપર હતો વિચ વોઝ ફ્રોમ 1947 to 1974 ને તેની અંદર એ એક્સ્ટ્રાક્ટ કરીને એ લોકોએ બુક બી બનાવેલી, તેમાંથી મેં લીધેલો. ને આજનું જે ઇન્ફોર્મેશન છે એ આઈ હેવ ટેકન ઇટ ફ્રોમ ધીસ બુક વન પ્રેસ રાઇટ બાય એવર ભરતભાઈ અઠીર. I have last time copies નહીં હતી મારી પાસે, આજે મારી પાસે થોડી કોપીઝ છે. If you are interested you can take it from me at the end of the talk. So even એમ કે he was given the rarest of the rare glimpse of Prophet Zarathustra himself. કે ઝરથુસ્ટ્રા એટલે ઓર્ડિનરી માણસ નહીં જેમ કે ફિલોસોફર છે કે એમ છે કે એમ છે. ઇવન તો યઝદ હતા ઇન અ હ્યુમન ફોર્મ.
સો એવનની રોશની એટલી પાવરફુલ કે એ જોવાને વનેથી આખા આપણે અનકોન્શિયસ થઈ જાય. તેવી રીતે પણ એવનની લાઇટ થોડી એમ ગ્લિમ્સ બેરામ શાહજીને આપેલો. બીજું શું, બધા અગાઉના પહેલવાનો સામના ફેમિલીના પહેલવાન સામ હતા તે, રાઈટ? યસ, નો? યા. સો સામના કોણ હતા ફેમિલીમાં? સામનો દીકરો કોણ? ઝા દીકરો કોણ? રુસ્તમનો દીકરો કોણ? સોરાબ. સોરી, શું બોલ્યો? ના, સોરી. હા, આઈ એમ સોરી, Rostarana બીજો દીકરો મને આઈ એમ સોરી, મને પાછું કરશો તો આઈ વુડ એપ્રિશિએટ. પાછું બોલો નહીં પ્લીઝ, પાછું બોલો નહીં. લા જી જી હા ઓકે. રુસ્તમ મેં તેવીના યા નહીં, એ લોકોનો દીકરો પછી હા યા. So anyway, કે રુસ્તમનો દીકરો થશે ને, that is what I've tried to say. Anyway, whatever it is, let's proceed. So એ બધાને ગ્લિમ્સ આપી એવરને દેખાડ્યા એકચ્યુઅલી એ ફિગર્સ કે 16 and 18 feet tall એ લોકો તે વખતે હતા. એ બધું એવનને બતાવ્યું. પછી એવનને સ્પિરિચ્યુઅલ વર્લ્ડની ટૂર આપી, સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં લઈ ગયા, એસ્પેશિયલી ટુ અ રિજન વિચ ઇઝ કોલ, જે આગળ ચિંગવત કરીને આપણે કહીએ છીએ કે જ્યાં ગુજરેલાઓ જરા રૂવાનો જડતોથી રૂવાનો જશે તો આ બધા બતાવીએ કે શું છે, શું મામલો છે, કયા રૂવારોને શું કાંઈ અહીંયા મખ્યા છે એક્સેટ્રા, તે બધું બતાવ્યું. પછી સિઝદાની અંદર બધું લઈ જઈને બતાવ્યું એવરને. બટ ધ ગ્રેટેસ્ટ સાયન્સ દેટ હી લર્ન વોઝ ઇલ્મે સ્તોત. એ સ્તોત યસ્ન એટલે શું? ધ સાયન્સ ઓફ વાઇબ્રેશન. અહીંયા જરા થોડું આપણે સ્ટોપ કરીને ડિટેલ કરવું પડશે કે અવસ્થા માત્ર શું છે? એ માત્ર છે. ઇટ ઇઝ નોટ સમથિંગ કે વિચ યુ યુઝ ઇન એવરીડે લાઈફ કે ગુડ મોર્નિંગ, તમે કેમ છો, એ અવસ્થામાં તેને વરે નથી. અવસ્થાની અંદર તો માત્ર કમ્પોઝ થયેલા છે. એટલે શું કે એ સાયન્સ ઓફ વાઇબ્રેટલી જ્યારે આપણે બોલીએ, હમણાં બી હું બોલું તે વાઇબ્રેશન્સ થાય છે, પણ એનો જે ફોર્મ છે તે એટલો પાવરફુલ નથી. પણ અવસ્થા માત્ર જ્યારે તમે બનો કે મોબે ક્રિયા કામ કરે ને જ્યારે એ લોકો બને ત્યારે એનો વાઇબ્રેટરી ફોર્મ જે થાય તે એવો પાવરફુલ છે કે અફરગાન બાજ ફરોક્ષી કે સતુમ કંઈ બી કરો, એનો વાઇબ્રેટરી ફોર્મ રિઝલ્ટ ઓફ ધ ક્રિયા જે થાય એ જઈને ત્યાં સુધી સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં જે રૂવાલની નૈયાતે, એટલે જે રૂવાલના પ્રોગ્રેસ દ્વારા આપણે બનતા હોઈએ તે રૂવાનને જઈને મળે. સો ધેરફોર આપણી પ્રેયર્સ જે છે એમાં બહુ જ પાવર છે. પણ એ પાવર અનલીશ કરવાને વરે જેમ ગમે તેમ બનવાનું નથી, એના બનવાના કાયદાઓ છે કે ન હોય તો એને બરાબર પરફેક્ટ. એમ નહીં કે આપણે ટેક્સીમાં જતા હોય, બસમાં જતા હોય, કાંઈ નથી, બહુ લેટ થઈ ગયો, ઓફિસમાં જતા ને આપણે ફેરવવું નહીં ચાલે. એ માત્રનો ઈશરાપ એટલે કે વેસ્ટેજ કહેવાય. સો એ બરાબર રીતે સ્ટેપ બાય સ્ટેપ તેથી આપણને કહેલું કે આ એવી રીતે બનવાનું છે તો એનો રિયલ ઇફેક્ટ જે છે તે અનલીશ થાય આપણી અંદર. સો એ અવસ્થાનું એવનને માત્રનું કમ્પોઝિશન એવનને શીખવ્યું. પછી વાય સર્ટન પ્રેયર્સ આર રિપીટેડ, રાઈટ? આપણે કોઈ વખત પાંચ યથાવધિઓને તાનો શેમ્બો કાં સરોસબાજની અંદર છે, ઓર્મસ જેસની અંદર 10 યથાવધિઓને 10 શેમ્બો આવે. પછી પશેમાનીની અંદર 21 યથાવધિ 12 અશેમ આવે. બંડીદાતની અંદર 200 યથાવધિઓસ એટ વન પોઈન્ટ ઇન ટાઈમ એ ઓપન છે. એ કાંઈ છે એનો મિનિંગ શું છે કે સર્ટન ટાઈમે કાંઈ 5 નેતાને એ ફિંગરને ફોર્મ્યુલા જેવો છે એ બી સમજાવ્યું. ઇટ્સ નોટ નેસેસરી કે તમે 10 યથાવધિઓ કરો એટલે વિચાર કરકે નહીં 5 છે તેના કરતાં હું 10 પણ તો કેવું ફાઇન, જાસ્તી ઇફેક્ટ નો. તે વખતે માસ જ ગમવાના છે. તો એવી રીતે એ શું કાયદો છે એની પાછળ શું સ્તોત યસ્નાના પ્રિન્સિપલ્સને કમ્પોઝ કીધેલો છે તે બને શીખેલું. ધેરફોર માત્ર પણ કમ્પોઝ કરી શકે ઓનલી ધ પર્સન હુ હેઝ નોલેજ ઓફ સ્તોત યસ્ના. કે જે આનો મોટા મોબેલો દસ્તુરો રાયનીદાર સાહેબો હતા. એ લોકોએ છેલ્લું આપણે રાયનીદાર સાહેબ કોણ છે? દસ્તુર આદરબાદ મરસ્પન ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ શાહપુર ધ સેકન્ડ 309 to 379 સસાનિયન ડાયનેસ્ટી ઈરાનની અંદર. એમને આપણને કમ્પોઝ કરીને આપેલા છે. તેથી તે વખતે જ્યારે આ બધા લુચ્ચાઓ
પણ કોણ હતા, હું શું કહેતો, મિશનરીઝ જે હતા એ લોકો એમ જ કહેતા કે તમે લોકો શું બધાને હાય બનાવે, એટલે કે ટ્રેપ કરે બનાવને, કે તમે સમજાતી ભાષામાં કાંઈ નથી બનતા. આ શું છે, યુ ડોન્ટ ઇવન નો વોટ યોર પ્રે, એન્ડ દેટ ઇઝ ટ્રુ ને. આપણે ગણિતથી વગેરે વિચાર કરીએ કે ચાલો આજે ગાડીમાં ગેસ ભરાવવાની છે અને ઇન્સ્યોરન્સનો પૈસા ભરવાના છે, દીકરાને સ્કૂલમાં લે એટસેટ્રા. વી આર નોટ રિયલી કોન્સન્ટ્રેટિંગ, સો દે આર સે કે વોટ ટુ ધ યુઝ, આ તમે બબર કર. પણ ધી ઇફેક્ટ ઇઝ ઇન ધ પ્રે. તમે જ્યારે ડૉક્ટરને ત્યાં જાઓ છો ત્યારે ડૉક્ટર શું કહે છે, ડૉક્ટર કહે છે કે ભાઈ જો હું તને અહીં સફેદ ગોળી ને પિંક ગોળી છે, સફેદ ગોળી તને 3 લેવાની છે સવાર બપોરને રાત, ને પિંક ગોળી તને એક જ વખત રાતના લેવાની છે. તમે કહો કે નહીં નહીં ડૉક્ટર, પિંક છે ને મારો ફેવરેટ કલર છે. એ બીજું શું છે, પિંક ગોળી નલ્લી છે એટલે તે મને જલ્દી જશે, વ્હાઇટ ગોળી મોટી છે તે મને ઘરમાં અટકે. તો કાંઈ કે તન પિંક લાગે એ વ્હાઇટ ના ઉપર યુ આર સ્ટુપિડ, બિકોઝ એનો ઇફેક્ટ જુદો થશે, તેમજ માત્રામાં બી એવું છે. So what we do is we have full faith in the doctor who has the knowledge of the anatomy and the materia medica. And therefore he has said that you do this. એમ જ આપણા પૈગંબર સાહેબ અને આપણા રાયનીદાર સાહેબ આ એવી રીતે કમ્પોઝ કીધી. સો આપણે વિધાઉટ એની શક ઓર સુબે વિધાઉટ એની ડાઉટ ઓર ક્વેશ્ચનિંગ આપણે એમ જ કરીએ કારણ કે એનો ઇફેક્ટ એમ થાય. બીજું એમ છે કે ઇંગ્લિશમાં ભણવાથી ટ્રાન્સલેશન ગણો, ટ્રાન્સલેશન બનવાનું શરૂ કીધું કે ફોર એક્ઝામ્પલ who will, O Mazda, who will help me when the evil within me threatens me. હવે એમ તમે ઇંગ્લિશમાં બનો પણ એ કોણ છે મારા છે એનો ટ્રાન્સલેશન કેમના મજદા હવે તે પાયન દદા ત્યાંમાં દ્રેગ વાવો દીધા રહેતા. એ તમે જે ભણો અવસ્થામાં અને પેલું આ ઇંગ્લિશનું ટ્રાન્સલેશન બનો તેમાં આસમાન જમીનનો ફરક છે. પેલામાં ઇફેક્ટ જ નથી, પેલામાં શિકાર ઇફેક્ટ છે. સો આ ચીજે કે યાદ રાખવાની છે. બીજું શું છે કે અવસ્થાની અંદર અમુક પેસેજીસ એવા સાંગે તો બેરામ સાથેને શીખવ્યો. હા, આપણને તો કંઈ એબીસી ખબર નથી, આપણે તો ફેથથી બધું કરીએ છીએ. એ બંને શું શીખવ્યું કે ભાઈ અમુક અવસ્થા માત્ર કંઈ બી જાતની સિકનેસ હોય ત્યારે શું બનવાનું. તો ઘણી એવી ચીજો છે કે આવી ડેલી પિરિયડ્સમાંથી બી કોર્સેનિયાસમાંથી એટસેટ્રા કે આ બધી ચીજો પણ અમુક રીતે બનવાની છે કે જે બી ખાલી નોલેજવાળો માણસ હોય તે આપણને આપીશું. સો એ આવું ઇલનેસ વખતે નાવ યુ નો કે અગાઉના જે મોવેડો હતા તો શું કરે જે લોકો એકદમ અમલવાળા, અમલ એટલે શું રિચ્યુઅલ પાવર એ લોકોની ઉપર હોય, કારણ કે લોકોની લાઈફસ્ટાઈલ એવી રીતે હોય. સો એ લોકો જ્યારે ભણે ત્યારે બાજુમાં એક રૂમાલ લઈને આપો વખત રાખીને એમ પસવા દે કરે. હવે તો શું છે કે એ બધા અવસ્થાના વાઇબ્રેટરી પાવર્સ રૂમાલની બી અંદર જાય ને રૂમાલ ઇઝ ઓલ્સો ચાર્જ. ધેરફોર કોઈ સીટ પડે ત્યારે અગાઉના મોવેડોને બોલાવીને શું કરાવતા હતા, ઈચીમાં શું કરતા હતા કે મોબે ધનતા જાય મોસ્ટ પ્રોબેબલી અર્લી બેસ યાસની નીરા બીજું બી બનતા હોય મને ખબર ને. પછી એ પીછી કરતા જાય હાજી બનંતિયસ ફોર એક્ઝામ્પલ. બીજું એમ છે કે એ તો સિકનેસને વડે આપણે જોયું. બીજું શું કે આપણા ગ્રહ એટલે શું કે માણસની ઉપર ચડતી બી છે, ચડતી એટલે ગુડ ફોર્ચ્યુન બી આવે છે એન્ડ આપણા ચેલેન્જીસ બી લાઈફની અંદર આવે છે. એન્ડ ઇટ્સ ઓલ ધ થિંગ ઓફ અવર ડુઈંગ. હા, કે લક બક જેવું છે ને, એટલે લક હેઝ બી કોલ ઇટ ટુડે નથી. એ જે આપણે કીધેલું હોય તેનો જ નતીજો, તેનો જ રિઝલ્ટ આપણી ઉપર આવે છે. પછી આપણા શેર્સો ઉપર જાય કે પછી આપણા લાઈફની અંદર તકલીફ આવે, એ જે બી હોય એ બધી ચીજો આપણે જ રિસ્પોન્સિબલ છીએ. પણ એ ગ્રહ કોરે આવે છે ધ ટાઈમ ડિપેન્ડિંગ ઓન ધી કન્ફિગરેશન ઓફ ધ પ્લેનેટ્સ. તો એ જો ગ્રહો અમુક નબળા હોય તો એ અવસ્થાના અમુક માત્ર એ નબળા ગ્રહોને ઉપરથી કામ કરે તે પછી આપણને એક સિમ્પલ કર્યું છે જે હું બી આજે કહી શકું કે જો તમારો શનિ જો વીક હોય, શનિ એટલે કે સેટન વીક હોય તો આપણને મોટી હપ્તાનિયસ બનવા કહી શકે. તેથી મોસ્ટલી પારસીઓ શનિવારે મોટી હપ્તાનિયસ એ લોકો બને. એમ દિસ ઇઝ અ જનરલ થિંગ. પણ એવી સ્પેસિફિક થિંગ્સ બી એવનને શીખવેલી ને એવનને યુઝ કીધી ઇન્ડિયા આવીને પછી. ઘણાઓના ઇલનેસીસ હોય એટલે ક્યોરિટીના અવસ્થાના આથરાની નિરંગો આપીને પણ એ કોણને આપે તે કહ્યું કે તું બીજાને ના આપતા, કારણ કે બધાને જ્યારે ડૉક્ટર જાણે કે શું પ્રોબ્લેમ છે પેશન્ટની અંદર તેમજ ઇટ ડઝન્ટ અપ્લાય ટુ એવરીવન. પણ આ જનરલ ચીજ છે આ મોટી હપ્તાનિયસને તેવી રીતે. તો એવી રીતે એવાને કીધું. બીજું શું છે કે અવસ્થાનો એક સિલેબલ યુ નો આઈ વોઝ એકદમ એસ્ટાઉન્ડેડ આ બધું વાંચીને કે હવે આ શું છે કે આપણા બિયાર બંચ ગીને એટલે ગાય બંચ ઓફ ઇડિયટ્સ આપણે છે. આપણે એકદમ થર્ડ ટ્રેશ છે સ્પિરિચ્યુઅલી એમ જોવા જાય.
કે ભાઈ આપણને કંઈ જ ખબર નથી ને કંઈ જ નહીં, ને કુદરતની અંદર શું ઇન્ફોર્મેશન છે ને આપણને શું આ ગિફ્ટ્સ આપણને વારસા એટલે કે વારસો એટલે શું ઇંગ્લિશમાં બોલો નહીં, ઇનહેરિટન્સ તરીકે આપણને મળેલી છે, રાઈટ. આપણને ખબર બી નથી કે આ શું છે કરીને અવસ્થાને એકે જીવનને શીખવ્યું કે એકે એક સિલેબલ એકે એક વર્ડની અંદર ને આખો એક સેન્ટેન્સને એક પેરેગ્રાફની અંદર એક જાતનો ફોર્મ્યુલા છે એવી રીતે ગોઠવેલો છે. એક એક સિલેબલ એક એક લેટરની અંદર વેટેજ આપેલો છે. વેટેજ એટલે આપણે ગુજરાતીમાં વજન કરી, વજન ડઝન્ટ મીન ચલો તેવી રીતનો વજન, એને કંઈ નંબર 2 કે 4 કે 6 કે 8 કે એવું કંઈ જે બી નંબર્સો આપેલા છે ને એક ફોર્મ્યુલા છે. તો બેરમ સાચીએ કહેલું કે મને તે અવસ્થા મોને નથી, મેં અવસ્થા મોને નથી કીધી જેમ મોમેલો નાવર વોટ યુ કરે મદ્રેસાની અંદર એ લોકો શીખે ને પાયહાત કરાવે તેમ નથી કીધી. પણ તમે મારી એક પેરેગ્રાફ કોઈ બી એમાંથી અવસ્થાનો એ બોલી જાઓ તો આને એક વર્ડ કરી નાખો તો આઈ વિલ ટેલ યુ કે એમાં મિસ્ટેક્સ છે. કારણ કે એવન તે ફોર્મ્યુલા અપ્લાય કરીને કરતા હતા કે આ બરાબર નથી, એને અબજદનો કાયદો કરીને એ કેસ વી વિલ કન્ટિન્યુ એને ડિટેલમાં નહીં જશે. ઓલરાઈટ, હવે બીજું શું છે કે મને શીખવ્યું, શું શીખવ્યું તે આપણે જોઈએ. જામ એ જહાનુમાં, એ નામ સમજ તમે, જામ એ જહાનુમાં. જામ એટલે શું? જામ એટલે કે મોટા ટેબલ્સ. ટેબલ્સ એટલે શું? આ ટેબલ નહીં પણ પેલા આપણે સ્પ્રેડશીટ સોકોલ આજે કહીશ ને અકાઉન્ટન્સો કરે એટલે કે રોઝ એન્ડ કોલમ્સ એ બધું બનાવે. એ તેમાંથી શું તમને જગર ક્વેશ્ચનના આન્સર્સો મળે. જહાનુમાં, જહાન એટલે કે દુનિયા અને નુમા એટલે ટુ સી. દુનિયાનું કંઈ બી તમને કંઈ જોઈએ તો એ ટેબલ્સમાંથી તમને આન્સર મળી જાય. આપણે મેં કહ્યું કે હાઉ કેન ઇટ બી એવી રીતે, પણ એમ કહે છે કે તેનાથી it is એટલા કોમ્પ્લિકેટેડ ટેબલ્સ છે to forecast the most minute details of a person's future. એવાને શીખવ્યું કે એવા ટેબલ્સો કેમ કરવાના ને એવાને એ મેન્ટેન જે ચાર્ટ્સ બનાવ્યા હતા એ બહુ જ અટમોસ્કેલથી એવાને લેતા હતા. ને જ્યારે ઇન્ડિયામાં આવ્યા ત્યારે આપણે એટલે હિન્દુઝો શું કે પેલા લખેલું હોય પેલા કેલેન્ડરની ઉપર કે આ સારો ટાઈમ છે બહાર જવાનો, આ સારો નથી, હા ટીપી ત્યાંથી કે પંચાંગ કે જે બી હોય વોટ એવર એટલે ચોગરિયું કે જે બી હોય યા સો તેવી મુહૂર્ત ચલો વેરી ગુડ, થેન્ક યુ ફોર હેલ્પિંગ. આ જે બધું છે તે એવી રીતે ડિટેલ તેથી ઇવન તે જોય ને ઘેરની બહાર પગ કે સુરતમાં પછી આયા કરે, પાછા વરે આવવાનું, કયો રસ્તો લેવાનું છે, રસ્તો લેતી જ રસ્તો પાછો આવે. એ બધી ઘણી ચીજો એવન એવી રીતની જે આપણને સ્ટ્રેન્જ લાગે પણ એ લોકોએ શીખવેલી કે કાંઈ તેનો રિઝલ્ટ છે એવન આપણને ઘણું ઇન્ફોર્મેશન નહીં આપે. અમુક છેલ્લાઓ એટલે કે જે ડિસાઇપલ્સ હતા જે ક્લોઝ એવનને સાથે સમાગમમાં હતા તે લોકોને શીખવે. સો એ અનફોર્ચ્યુનેટલી પણ હાવેદ સાહેબે શું કહેલું, તારા નસીબમાં એમ બધું છે પણ વાપરવાનું નસીબ નથી. એટલે કે શું કે એક માણસ છે, રીચ માણસ છે, પૈસા શિકાર છે, એની આખા ટેબલ પર જાત જાતના બોનાઓને ડિશિસ છે પણ એ ખાઈ નથી શકતો કાંઈ, કારણ કે એને ડાયાબિટીસ. નસીબ છે, he can afford the best things in the world but he can only eat a little bit. તેમ એવનને કહેલું and sure enough one of later on family members, one of the family members એમ તો શું અડધર જેવું એવન આખા જોયા કરે આપણે લઈને એવને દરિયામાં દરિયા નદીની અંદર ફેંકી નાખ્યો. સો એવનને આપેલું પણ વાપરવાની એવનના નસીબમાં નહીં હતો. બીજું એવનને શીખવ્યું તો વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે ખાલી એવનને શીખવ્યું ને થિંક કે નોલેજ કેટલું છે દુનિયામાં ને આપણે થોડુંક જાણીએ ને મોટા આપણે બે મિનિટે ઇન્ટરનેટ પર લખી દઈએ ને બધા નલ્લા વોટ્સએપ પર મેસેજ મોકલી દે ને મારામારી કર્યા જ કરે તેની ઉપર. બીજું એવનને શીખવ્યું તે ઇલ્મે રમલ કરીને છે. વોટ ઇઝ ઇલ્મે રમલ? ઇલ્મે રમલ ઇઝ ધી આર્ટ ઓફ ડિવાઇનિંગ બાય યુઝ ઓફ ડાઇસ. ડાઇસ એટલે શું બોલો ને ગુજરાતીમાં? પાસા વાન આપે છે, તેની અંદર નંબર્સ હોય ને તેમાંથી જે આન્સર કે ક્વેશ્ચન છે પછી ડાઇસ નાખે, પછી જે આન્સર આવે તેની ઉપર ઇન્ટરપ્રિટ કરીને તે પ્રમાણે જવાબ એ લોકોને મળે. હવે તેને વરે હું કહું તો જ્યારે આપણે ઇન્ડિયા આવવાના કારણ એટલે કે બિફોર વી કેમ ઈરાનમાંથી વેન દે રિયલાઇઝ કે બધા આપણા પાવ મહેલોને એ લોકો ડિસ્ટ્રોય કરી નાખશે, આતશ બિરામોને ડિસ્ટ્રોય કરી, લાઇબ્રેરીસો બાળી નાખી, મોબાઈલોને મર્ડર કરી નાખ્યા, તો હવે ધર્મ કોણ ટકશે કે જો પાવ મહેલ ઊભો કરી શકીએ તો. એન્ડ દે વોન્ટેડ ટુ નો કે વિચ ઇઝ ધ બેસ્ટ પ્લેસ કે જો આપણે પાવ મહેલ જઈને ઊભો કરીએ ને નેક્સ્ટ રાયતીદાર સાહેબ 1400 years લેટર આવે તો સુધી ધર્મ કઈ જમીન પર ટકી શકે. તેને માટે એ લોકોએ રમલ એટલે ડાઇસ ફેંક્યા
ઇન્ડિયાને બનાવી ખુશી આન્સર કેમ કે ઇન્ડિયા જાઓ એટલે ઇન્ડિયાની ધરતી એટલે કે ઇન્ડિયાના લેન્ડના ચક્રો ઈરાન કરતાં નેક્સ્ટ લેવલ પર જ દેટ ઇઝ વાય ઇન્ડિયા ઘણા આપણને કહે કે ભાઈ હમણાં કેવું ફાઇન અને જો પવન આ સાઈડે આવશે તો આપણી બોટો યુરોપ જતે ને બધું ઓલ ક્રેપ સોરી પણ એ કેવું નથી એ તો શું છે કે રમલ નાખીને દે હેડ અ ડેફિનેટિવ પ્લાન ટુ કમ ટુ ઇન્ડિયા એન્ડ દેટ ઇઝ વાય વી ડીડ બીજું એમ શું છે કે એમને ઇલ્મે એટલે શું નોલેજ ધ નોલેજ ધ સાયન્સ ઓફ ઇલ્મે ખ્યાફા એટલે શું ખ્યાપો આપણે થઈએ ને એટલે કે માણસનું મોનું જોઈને એવન ત્યાંની સાથે એવનનો કેરેક્ટર કેવો છે કે ભાઈ એનો ફોરહેડ કેટલું ઊંચું છે કે ભાઈ એના લિપ્સ કેટલા નેરો છે કે એનો નાકનો શેપ શું છે કે આંખો કેટલી વ્હાઇટ છે કે નેરો છે કે શું છે તેવા ને એવા કાન કેવા છે બધા ફિઝિકલ ફીચર્સ મોનાના ફીચર્સ જોઈ એ માણસનો કેરેક્ટર કહી શકે નોટ ઓનલી દેટ કે માણસના ભેજાની અંદર શું ચાલે છે તેથી એવન કે એ સારી ચીજ બી છે પણ એ મને બહુ પ્રોબ્લેમ બી ક્રિએટ થાય બિકોઝ હું જાણું છું કે આ બધા સંભેથી આવે છે મને ક્વેશ્ચન પૂછવા એ બધા ડ્રાઈવર થઈને બહુ નાખો ટૂંકો માકો ચૂકો બધો વર્ષ કે હા સાહેબજી તમે એમ છો તેમ છો જરા મને આ ક્વેશ્ચનનો આન્સર આપો નહીં બટ હી ઇઝ નોટ રિયલી કમિંગ ટુ ગેટ એન આન્સર હી ઇઝ કમિંગ ટુ ટેસ્ટ માય નોલેજ એન્ડ ઇઝ નોટ સિન્સિયર અબાઉટ ધીસ તો કે મને બહુ એ સેડ ફિલિંગ એમ જનરેટિંગ ઘણી વખત એમ થાય છે ને તેલે લીધે એ કુછ નહીં કે સંભેના માણસો એવનના જે સો કોલ્ડ ફ્રેન્ડ્સ હતા તે પછીથી એવનના એનિમીઝ થઈને જ ટાઈમ આવશે ત્યારે દે વિલ લેટ હિમ ડાઉન ઓલ્સો એટલે આ બધા જે ઇલ્મો કેટલા છે લેડીઝ એન્ડ જેન્ટલમેન એથી હું કહેવું કે આપણને શું ખબર છે ઝીરો આપણે આગળ જઈએ ઇલ્મે સેજદા એટલે કે ટ્રાન્સમાં જેને કમ્યુનિકેટ કરવાના તે બીજી આગળ મેં તમને સમજાવતા સો આ બધી ચીજો ઇન અ શોર્ટ સ્પેન ઓફ 3.5 years બેરામ સાને આ બધા ઇલમો એ લોકોએ શીખવી દીધા સેજદામાં લઈ જઈ જે એક નોર્મલ પર્સનને સેવરલ લાઈફ ટાઈમ્સ લાગે ટુ લર્ન હવે બેરામ સાહેબજી બહુ એમની ક્વેશ્ચન છે હાજી બોલો Just going back, why was Behram solely chosen for? we'll come to that in a minute મેં કહ્યું ને મને આન્સર આપણે આપશે થેન્ક યુ ફોર આન્સરિંગ હવે આપણે શું કરતા હતા હા હવે એવન ચોઝલ ડિસાઇપલ હતા બધાને એટલે તોના જે બધા કમ્યુનિટી જે હતી એ કમ્યુનિટીમાંથી મેં કહ્યું ને કે સ્પેશિયલ પીપલ બી છે 72 મગાઉટ્સને ઓર્ડિનરી આપણા જેવા નહીં એડવાન્સ કરતા આપણા કરતાં એડવાન્સ એ બીજા 2000 ઇન નંબર એ લોકોને જોયું કે આ તો એવન પર્સનલ શાગેદ એટલે ડિસાઇપલ ઓફ સરોશા વરેસ છે તો ઇવન બહુ પોપ્યુલર થઈ ગયા બીજા ઇવન શું સ્વભાવ બહુ આપણે શું કે લેનો હતો એવનને છે બધા સાથે ફ્રેન્ડશિપ થઈ જાય બધું કરે તો ઇવન બધાના ઘેરે જાય હી વોઝ અબાઉટ ટુ ગો તો બધાના ઘેરે એ ટુ સચ એન એક્સટેન્ડ એવરી વર બીકેમ પોપ્યુલર કે વન ઓફ ધ ફોરેનર્સ જેઓનું નામ આખું શહેરિયા એ બેરાવ શાહને પોતાનો જમાઈ બનાવવા માગતા હતા હવે દેટ ટાઈમ હી વોઝ 17 રાઈટ 17 18 19 થયા હશે બિકોઝ 2021માં તો એવર કચ્છની બહાર આવી ગયેલા એક તો મારી દીકરીને પરણાવ એવન સાથે એ તો પહેલે સરોશા વરેસ મરઝબાનજીનું પરમિશન લેવા તો એવન જઈ એટલે કે શારિયાર જઈ ને મરઝબાનજીનું પરમિશન લેવા ગયા ત્યારે એમને ના ગયા એમને કહ્યું કે બેરામ શાહ ઇઝ નોટ ગોઈંગ ટુ બી હિયર ફોર એવર એવને તો મિશન સર્ટેન રિઝન્સને વરે અહીંયા બોલાવ્યા છે ઓનલી ફોર અ શોર્ટ સ્પેન ઓફ ટાઈમ એવન પાછી ઇન્ડિયા જવાના છે નોટ ઓનલી દેટ એવનની તો એક પહેરી છે એટલે ચોઝન એટલે પહેરી નથી હમણાં પણ એક છોકરી છે જે એવનની વાઇફ ફ્યુચરમાં થશે કારણ કે એવનની સાથે એ ભાઈની સાથે કાર્મિક બંધન જે છે અગાઉના જમાનાનું તે ફૂલફિલ કરવાનું આ ટાઈમે તેથી એ પત્ની નહીં શકે એમ કરીને કહ્યું હવે બેરામ સાંજીને બહાર મોકલવાના છે તે વખત ઇન્ડિયામાં આખું એવને ટ્રાવેલ કીધું ઓલ ઓવર ઇન્ડિયા નોર્થ સાઉથ બર્મા તિબેટ એ બધી સાઈડ એમાં ફરેલા તેને મારે એનર્જી બી જોઈએ ને આજે તો આપણને અહીંયાથી કેટલે બી જવું હોય તો એક ફ્લાઇટ બુક કરી દે બોમ્બે ટુ દિલ્હીની ફ્લાઇટ કરી કે આપણે રાજધાની કે જેવી હોય તે આપણે વંદે ભારત કરી દે ને આરામથી જાય તે વખત કે એટલું ઇઝી નહીં હતું એ ટ્રાવેલિંગ સો જરાક સ્ટેમિના અને શક્તિ બી જોઈએ તેવરનો ફિઝિકલ બી જરાક સ્ટ્રોંગ બનાવવાને મારે એવનને જાતના સ્નેપ્સ કીધા ટુ ઇમ્પ્રૂવ હિઝ ફિઝિકલ હેલ્થ એવનને જાતના નોનોમાંથી પસાર કીધા નન એટલે ખબર ને આપણને ખાલી આપણી લગ્નના ઉજવણી કરીએ તો સારું નામ કહેવાય આપણે નહીએ છે તો જુદું જ છે નવસોટ લગ્ન વખતે નોન તે નહીં તો નવરાત્રિનું નોન એટલે કે જે આપણે બરસનુમ કરી લે કે જે એકચ્યુઅલી બધા પ્રીસ્તો જે હાઈ લેવલની ક્રિયાઓ કરે ક્રિયાઓ એ ટાઈપની છે ઋષમૂર્તિને કારણ બાવમેલની ક્રિયાઓ છે બાવમેલની ક્રિયાઓ લાઈક ઈજસને વંદિતા ધીરંદીન છે તેને વડે મોબેલે બરસનું રહેવું જ જોઈએ બરાબર સો એ જે બરસનુમની ક્રિયા છે
બાય ધ વે આતસ બેરામની બોય દીવાને માટે બી જે મોબેલ છે એને વર્ષનુંમાંથી પાસ થવો જોઈએ રોજી. અનફોર્ચ્યુનેટ જી રોજી જસ્તી કરી. હા નહીં એટલે કે ત્રણ દિવસે ખૂબ એ લખવાની ચાલવી કે મોટ કરવી પડે ચાર ધ ફોર્થ ડે એવરી 3 days હું શું કહેતો હતો સો આતસ બેરાવાની બોય દેવાને વરે બી એ લોકોને મેં શું કહ્યું હમણાં બરસનું લેવું પડે આજે અનફોર્ચ્યુનેટલી એવું નથી એક્સેપ્ટ ઈરાન શાહની અંદર એ જે જળવાયેલું છે તે ઈરાન શાહની અંદર જ છે બાકી અહીંયા તો સ્કૂટર પર આવીને જવાનું એવો છે ઓકે આપણે આગળ જઈએ સો એ જે બરસનું છે તેવા મારા નાનોમાંથી એવનને પસાર કીધા પછી એવનનો હેલ્થ મેન્ટેન કરવાને મારે સ્પેસિફિક નિરંગ્સ એટલે શું સ્મોલ થોડો પઝલ હોય કે અવાજ ના હોય એ બનવાનું આપેલું હોય અમુક રીતે બાજ લઈને કોઈ વખત અધિવેશની બાજ હોય કોઈ વખત સોએનસોની બાજ લેરી બાજ છોડવીને વચમાં બનવાનું હોય એન્કેપ્સ્યુલેટેડ હોય એવી જાતની નિરંગો આપેલી ને કહેલું કે આખી લાઈફ તમે આ કર્યા જ કરજો તમારો હેલ્થ મેન્ટેન કરવાને મળે બીજું શું કીધું કે મરસબાનજી સરોશા વરસે પોતાના પર્સનલ ટ્રેઝરમાંથી એક બહુ જ પ્રાઇઝડ પોઝેશન એવનનો હતો એ એવનને આપ્યું એ શું હતો સુન્ના રિયલ ગોલ્ડ પ્યોર ગોલ્ડમાંથી મુરબ્બો બનાવેલો છે કે નહીં સરપ્રાઇઝિંગ મુરબ્બો ઘી બનાવે આજે જે છે તે યુનાની મેડિસિન છે કે આયુર્વેદિક મેડિસિન છે કે હોમિયોપેથિક છે તેમાં શું કરે તેમાં બી આ પ્રેશિયસ મેટલ્સનો એ લોકો વાપરે પણ તે ખાલી એની વર્ક એશ એ લોકો વાપરે નહીં તો કે ઓઇલની અંદર આ પ્રેશિયસ મેટલ્સને કરે ને તે ઇન્ફ્યુઝ કરીને તે ઓઇલ એ લોકો વાપરે ને બીજું શું છે કે હા ચ્યવનપ્રાશની અંદર શું કરે કે ગોલ્ડ એન્ડ સિલ્વરના બધા પતલા મીટ કરીને મારીને એકદમ પતલા લોકો શીટ્સ કરે ને પછી એને બહુ પતલી સ્લાઇસ કરે ને આ ચ્યવનપ્રાશ જે ટોનિક છે ને તેની અંદર મૂકે બટ ધી આર્ટ ઓફ મેકિંગ અ મુરબ્બા હીટ કરીને આઉટ ઓફ પ્યોર ગોલ્ડ કોઈને ખબર નથી અને આબેદ સાહેબ હોય છે ને તે એવનને આપેલું એવનનો હેલ્થ ઇમ્પ્રૂવ કરવાને માટે એઝ અ રિઝલ્ટ ઓફ ધી સ્પેશિયલ ગિફ્ટ હેરામ સાજીનું માઇન્ડ તો હવે એકદમ ખુલી ગયું છે એવનનું કોન્શિયસનેસ એક્સપાન્ડ આપણે જોયું શું કીધું એ લોકોએ તે ને પછી આ હેલ્થને વરે એટલે બેઉ હેલ્થ ને માઇન્ડ બેઉ સાથે ઇન્ટિગ્રેટ થઈ ને હી વોઝ રેડી ફોર ધ મિશન ઇન ધી આઉટસાઇડ વર્લ્ડ હવે આઈ થિંક આઈ વિલ bypass this because of lack of time સી આ જે ચીજ છે ટાઈમ ઇઝ વેરી આ ચીજ આપણે ચલાવે મજા આવે કે ભાઈ શું છે એની અંદર પણ આપણે જવા દઈશું બીજી બધી શું ચીજો ઇલ્મે સિમિયા ઇલ્મે કિમિયા ઇલ્મે વિમિયા ઇલ્મે રિમિયા એ બધા ઇલ્મો શું છે એટલે કે શું છે બધી જાત એન્જિનિયરિંગ ફોર એક્ઝામ્પલ ઓકે ઇલ્મે કિમિયા એટલે શું બધું કિમિયો કરવાના વળે એટલે કેમિસ્ટ્રી ફાર્માકોલોજી એ બધી ચીજો એવાને શીખવાયેલો એક ઇલ્મે શું છે લિમિયા એટલે એન્જિનિયરિંગ એટલે શું કે આખો પેલો આઈફલ ટાવર બનાવવાનો કે મોટી બિલ્ડિંગ કે એક ડેમની રિવરની ઉપર મોટો ડેમ બનાવવાનો તે નહીં ફિઝિકલ નહીં પણ ડિવાઇન એન્જિનિયરિંગ છે કે ફોર એક્ઝામ્પલ આપણું હ્યુમન બોડી ઇઝ અ માસ્ટર પીસ ઓફ ડિવાઇન એન્જિનિયરિંગ કે આપણે આખા બોડીની અંદર ઓર્ગન્સ છે તે કેવી રીતે આટલી જગામાં ખોસીને અંદર મૂકેલા છે કે લીવર છે કે ગોલ બ્લેડર છે કે સ્ક્રીન છે કે બધું આ છે કોઈ કે ડૉક્ટરે કે ગોલ બ્લેડરની જરૂર નથી કરી નાખો પણ દે મસ્ટ બી અ રીઝન ઓફકોર્સ એ ડિઝીઝ થયેલું હોય ઘરે કરી નાખે પણ એ બધી ચીજો કેમ મૂકેલી છે ફોર એક્ઝામ્પલ આપણું જે સ્પાઇનલ કોર્ડ છે એ સ્પાઇનલ કોર્ડ બી આપણે ઊભા થઈ રહે બાકા બી વળી શકીએ એમ બી થઈ શકે એમ બી થઈ શકે કેવું ફાઇન છે એ નોટ ઓનલી દેટ આખી નર્વસ સિસ્ટમ જે છે એ સ્પાઇનલ કોર્ડની અંદરથી એમ પસાર થઈ તો ધી નર્વ્સ એટલે જરાક બી આપણું ડિસ્ક સ્પાઇનલ કોર્ડનો એમ થઈ જાય તો એટલે ઇમ્પિન્ચ ઓન ધ નર્વ્સને આપણને પ્રોબ્લેમ તો એ માસ્ટર પીસ ઓફ ડિવાઇન એન્જિનિયરિંગ છે તો ખાલી પઢાઈથી જ બનાવીશ છે કે નહીં પછી ક્રેનિયલ સિસ્ટમ એટલે આપણું બ્રેનને પ્રોટેક્ટ કરવાની વારે આ જે બોન્સ છે એટસેટ્રા એ બધું સામે આવે ઇલ્મે લિમિયાની અંદર આવે બીજું શું છે કે કુદરતની અંદર બી જાતનું એન્જિનિયરિંગ છે એક બર્ડ નેસ્ટ બનાવે ને માસ્ટર પીસ ઓફ એન્જિનિયરિંગ છે જુદા બર્ડ્સનો જુદી રીતે નેસ્ટ એ લોકોના માળાઓ બનાવે ને તેમાં એન્જિનિયરિંગ પ્રિન્સિપલ્સ એન્જિનિયરિંગ કોલેજમાં જે આ વગર એ લોકોની ઇન્સ્ટિંક્ટને લીધે એ લોકો એવા બનાવી શકે એ લોકોના ડ્વેલિંગ પ્લેસીસ એટલે એ લોકોની રહેવાની જગાઓ બનાવે સૌથી મોટું કોઈ આશ્ચર્ય એટલે કે એસ્ટાઉન્ડિંગ કરે તે કયું એનિમલને એટલે કઈ છે ખબર છે તમને જેનું ડ્વેલિંગ બનાવે એન્ટ
કીરી તો જો મારી નાને પરડેને આપણે કહી નાખું એ એન્ડ જે છે એ એટલું હોશિયાર છે ને એટલી એન્જિન કે એના જે ડાર આપણે કહીએ ને કીરીનો ડાર એની અંદર જાત જાતનો છે એર કન્ડિશનિંગ છે પેલું શું એટલે નેચરલ એર કન્ડિશનિંગ બધું એવી રીતે કીધેલું છે ને કીરીઓ એટલી બધી આવે છે તમે એમાં જજો ને ગૂગલમાં જજો કે ખાલી એન્ટને મારે મૂકી દેજો યુ ગેટ ઓલ ધી ઇન્ફોર્મેશન યુ બી અસ્ટાઉન્ડેડ બાય ઓલ ધી ઇન્ફોર્મેશન વિચ ઇઝ ધેર કે એ લોકો કેમ બનાવે એ લોકો હવે કીરીની લાઈન તમે જોઈ આપણે જરા બી હજુ તો એક ખાંડનો એક નલ્લો જેવો આ બી નીચે પડ્યો થોડા વખતમાં એ લોકોને કોને કહે કે અહીંયા ખાંડનો ટુકડો પડ્યો પણ આવી જાય નોટ ઓનલી દેટ બધી લાઈનમાં આવે આખી આર્મી આવે ને પછી સંબેથી બી આવે ને અહીંયાથી પેલો લઈ જાય ને તો એક એક હાથે જોયું તમે ધીરે તપ ને પછી આગળ ના પાછું આગળ એ દે આર એક્સચેન્જિંગ ઇન્ફોર્મેશન When Huh? it can carry 10 times more. the weight of its own body. It's very good. એ બધું કુદરતની એન્જિનિયરિંગને માર્વલ્સ તે એ બધું કેમ છે તે મને શીખવ્યું મને એક વખત કોઈએ કહ્યું કે જ્યારે ભીલ હોય ભીલ એટલે કે આદિવાસી જે ફોરેસ્ટની અંદર છે ને એ લોકો એ બર્ડ એની નેસ્ટ જોર્ની ઉપર ઊંચે કે નીચે કયા લેવલ પર બનાવે છે તે પરથી એ લોકો પારખી શકે કે કેટલો વરસાદ કરવાનો છે જાસ્તી તે ઓછો આ સારું કેમ આખું હતી હા સોરી એને ખબર નથી કયો હોય પણ એ અમેઝિંગ કુદરતમાં છે આપણે મેં કહ્યું ને વી આર જસ્ટ ઓકે આગળ આપણે જઈએ ને એ બધું જવા દો નહીં તો કે પછી આપણે બધું ભૂલી જઈશું હવે 3.5 વર્ષ થઈ ગયા એક દિવસ બપોરના હવે એ શું છે આ જે આબેદ સાહેબો છે ને એ લોકો આખી રાત બનતા હોય રાતના સૂએ નહીં આફ્રિકાની એ લોકો રાતના બને દિવસના બી બને ને પછી બપોરના થોડો એ લોકો રેસ્ટ રાતના કાંઈ બને કારણ કે રાતના ઇવલ ફોર્સીસ એકદમ ફોર્મમાં હોય દેટ ઇઝ રિફ્લેક્ટેડ ઇન દેટ સ્ટોરી ઓફ ઝોઆ ક્લિકિંગ ધ ચેન એન્ડ દેટ કે પેલી ચેન પર એ થાય ને એ છૂટી જશે એટસેટ્રા એટલે એ કોઈ બીજી ઘણી ચીજો છે જે આપણે કહી શકીએ ને પારસીઓને ઇન્ટરેસ્ટ બી આવેલી ચીજ મે બી સમડે ઇન ધ ફ્યુચર એની સો એ જ્યારે રાતના બને ને દિવસના બપોરના થોડા રેસ્ટ લીધા બેરામ સાજીને બોલાવ્યા ને કેમ કે બેરામ હવે તમારો ટાઈમ અહીંયા પૂરો નાવ યુ હેવ ટુ ગો બેક ટુ ઇન્ડિયા એ બંને કહ્યું કે તમને ત્યાં જઈ ને તમને શું કરવાનું છે એ બધું મિશન શું છે એ બંને સમજાવ પહેલે તો બિફોર ઈ વુડ ઇવન સે એનીથિંગ જેવો એવાને કહું કે તમને પાછું ઇન્ડિયા જવાનું છે એ હાલ તો દર તારીખ તો જાય કેમ કે કોને પેરેડાઇઝથી બી બધા સ્ટોરીનો વળી પાછું ઇન્ડિયા આવવાનું બને અને આબોહવા શીખે બોનસ છે ખાવાનું શીખે કેવું ફાંડ કરવું હતું સો એવન એમ થયું પછી એવનને કહ્યું કે હું તમને સમજાવું કે તમોને જ કાંઈ અહીંયા બધા અચારો પારસીને નહીં ને તમોને જ કાંઈ અમે આકરા કચ્છની અંદર તમને લઈ આવ્યા કરીને તો એ અગાઉના લાઈફ ટાઈમની અંદર જ્યારે બેઉ જે ઈરાનમાં હતા ત્યારે સરોસા વરેજ જે આજે સરોસા વરેજ છે ત્યારે એવન એક આબેદ હતા આબેદ એટલે કે નોટ એડવાન્સ ટુ ધ લેવલ ઓફ અ સરોસા વરેજ ને એવન ને બેરામ શાહ કોણ હતા તો આર્મીના એક કમાન્ડર હતા હવે આર્મી કે સ્મોલ પ્લેટૂન ઓફ મને એક સરદાર એટલે કે પતિ તે હતા પણ સરદાર હતા ને જ્યારે આપણા મરઝબાનજી જે આબેદ સાહેબ હતા એવન ભલતા હતા ત્યારે એવનના એનિમીઝ આવીને પાછળથી એવનને મારવાની ટ્રાય કરતા હતી ત્યારે બેરામ શાહજી એન્ડ હિઝ પ્લેટૂન હેપેડ ટુ બી ધેર એટ દેટ ટાઈમ ને એ લોકોએ પેલા માણસને આ કરી દીધો કરી નાખ્યું કે મારે નાખ્યો વોટ એવર ઇન ધીસ એન્ડ દે સેવ ધ લાઈફ ઓફ મરઝબાનજી એઝ અ રિઝલ્ટ આ જે કાર્મિક ઓબ્લિગેશન હતું મરઝબાનજીનું ગયા જન્મમાં આઉટસ્ટેન્ડિંગ હતો કે આ જન્મમાં એવી રીતે કે બેરામ શાહજીને બોલાવીને એ મને ફૂલફિલ કરી ફ્રેન્ડ્સ એક બી ચીજ જે આપણે કરીએ છીએ એ બેસ નથી થતી સારી કે નર્સ સારી કે ખરાબ એનો બધો રેકોર્ડ છે ને તે પ્રમાણે આપણે જોઈએ કે અંધારા રોમાં આપણે બેસીને કંઈ વિચાર કરીએ કોઈને અર્થે પેલા સારાને પેલાને એમ થાય પેલાને તેમ થાય એને કંઈ ત્યાંથી નથી મને જ બધું થાય એ બધું રેકોર્ડ થાય છે કુદરતની અંદર ને તેનો નતીજો આપણી ઉપર આવે ઓનલી થિંગ ઇઝ ઇટ ડઝન્ટ હેપન ઇમિજિએટ ઇટ્સ લાઇક એન એકો એટલે શું આપણે કંઈ બોલીએ કે કોઈ વખત તો એવી રીતે આવે પણ કોઈ વખત થોડું વાર પછી થોડા સેકન્ડ્સ પછી આવે એવી રીતે આ એક વાતમાં છે કર્મ કોઈને છોડતું નથી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે મને કર્મ નથી છોડતું ને જ્યારે બી ધર્મ ઇઝ એન એબ ત્યારે આઈ એમ ફોર્સ ટુ કમ ડાઉન ટુ રેનોવેટ ધ રિલેશન એવી રીતનું છે સો ધીસ વોઝ ધ થિંગ
તમે જે પૂછતા હતા હવે એમને સમજાવ્યું કે તમને શું શું કરવાનું છે, તમને શું શું ડિફિકલ્ટીઝ ફેસ કરવાની છે. બહુ બિચારાને મને તકલીફ પડી. તમારા કોણ ફ્રેન્ડ્સ થશે, કોણ તમારા એનિમીઝ થશે, કોણ થોડો વાર તમારા ફ્રેન્ડ્સ થશે ને પછી ઉલટું ફેરીને તમારી સંભે બી બોલશે એન્ડ વિલ ગો અગેન્સ્ટ યુ. એ બધું એમને કહ્યું. ઇમેજિન પહેલેથી જાણીને આ માણસને કેવું લાગે. સો એનીવે પછી બીજું એક બહુ સ્ટ્રેન્જ કે તમને યુ હેવ ટુ ટ્રાવેલ ધ લેન્થ એન્ડ બ્રેથ ઓફ ધ કન્ટ્રી ને જુદા જુદા માણસોને જુદા જુદા પાર્ટ્સ ઓફ ઇન્ડિયામાં જુદા જુદા મેસેજીસ આપવાના છે. એન્ડ ઇન સમ કેસીસ સર્ટન ફિઝિકલ ઓબ્જેક્ટ્સ બી આપવાના છે, એટલે ગિફ્ટ્સ કે કંઈ બી હોતે એ બી એવાને શીખવી રાખે. વી સી કે એવન કહો ગઈ જી બોલો, તમે કંઈ ક્વેશ્ચન છે? If what is it SOS to કે વ્યવસ્થિત આપવાના છે જીવનકર હાલસોને તો દસ not get out to converse it and you convert. ને પણ એમને કન્વર્ટના મેસેજ નથી આપ્યા કે તમે જરથોસથી બનો. પોતાને અમને સમજાવો. એવી રીતે કે એક્ઝામ દેન યુ ડિસાઇડ ફોર યોર સેલ્ફ કે કન્વર્શન હતું કે નહીં. ઓકે. હી વોઝ ધેન ટોટ સર્જન નિરંગ્સ એન્ડ પ્રેયર્સ ને કે તમે કોઈ બી દિવસ એ મિસ નહીં કરતા ફોર ધ રેસ્ટ ઓફ ઇઝ ડા. એ નિરંગ્સ ને પ્રેયર્સ કાંઈ હતા કે તમે જ્યારે રસ્તામાં જાઓ કે તમને ખરાબ શક્તિઓ એટેક નહીં કરે, કે તમને વાઇલ્ડ એનિમલ્સો એટેક નહીં કે બધા રેકોર્ડ્સો તમને આ નહીં કરે, તેને માટે એ બધો તહેવાર નથી થઈ ગયો. વિરામસાજી એક ક્વેશ્ચન પૂછ્યો. કોણ છે? ના કે હું હવે ઇન્ડિયા જાઉં છું, તમારો શું મેસેજ છે ઇન્ડિયાના પારસીઝોને વળે? તમને જાણવું જ કે નહીં? બધાને જાણવું જ ને કે એવાને મેસેજ શું આપ્યો ઇન્ડિયાના પારસી તમે વિસ્તાર આપવો. એવાને એમ કહ્યું કે ભાઈ ટાઈમ્સ આર ગોઈંગ ટુ બી બેડ, એટલે ઘણો ખરાબ જમાનો આવવાનો છે. ઇટ વિલ કમ ઇન એની ફોર્મ, એટલે વોર્સ થાય, એ ઇવન ક્લાઇમેટિક ચેન્જીસને લીધે બધા ટોર્નેડોઝ એન્ડ સ્ટોર્મ્સ ને પેલો બધો સુનામીઝ ને એ બધું થઈ શકે, ટાઇગર વેવ્સ એટસેટ્રા એ બધું થશે ને જાત જાતની ખરાબીઓ થશે દુનિયામાં ને ઘણા માણસો એમ આપણે કેમ કીડીઓની કાને એમ મરી જશે, પણ પારસીઓ બચી જશે ઇફ કન્ડિશનલી દે ડુ ધ ફોલોઈંગ. ઘણી ચીજો મોટી કંઈ કરવાની નથી. આપણને જઈને દુનિયાદારી છોડીને, ફેમિલી છોડીને હિમાલય પર જઈને આપણને કંઈ ફોરેસ્ટમાં જઈને આ નથી કરવાનું. સિમ્પલ અને ફરજો કરવાની છે. ને સૌથી પહેલાં એવાને કહ્યું કે પાદિયાવ સાઝશની તમને કરવાની. વોટ ઇઝ પાદિયાવ સાઝશની? ઇન શોર્ટ આપણે જે પાદિયાવ કસ્તી કરીએ છીએ ને તે. પણ એટલે શું કે સદરો ને કસ્તી તો બી પર બહુ છે. ફ્રેન્ડ્સ, I don't know if I should say or not, record થાય છે, પણ I will say. Hopefully કોઈ સમજીને ચેન્જ કરે. No, you don't have to tell anyone. There is a reason for saying. ઘણી વખત હું જાઉં કે આ જાઉં ને લુક એટ ધીસ, આ નવરોઝ બાગ છે, તે જરબાગ છે, કે રુસ્તમ બાગ છે, કે ખુશરુ બાગ છે, કે વેગડાની દાટ, જેટલા બી પારસીઓ અગાઉના હતા એ લોકોએ પોતાના પૈસા, યસ દોર લિગિયન્સ વોટેવર, એ લોકો આ બધું કોને વરે કીધું કે પારસીઓ દઈ શકે ગરીબ પાસે. હવે શું કે ફ્યુચર ડિસેન્ડન્ટ્સ જે એ લોકો ના થાય, એ લોકો પછી એના પૈસા કમાઈને રહ્યા, દેટ્સ નોટ અ બિગ, દેટ્સ નોટ એન ઇશ્યુ એટ ઓલ. પણ એ લોકોનો આઈડિયા શું હતો કે પારસીઓ રહે ને પારસીનો ડેફિનેશન શું આપેલું કે સદરો કસ્તી કરો. હજી ઘણી વખત હું જાઉં છું, આઈ કેન સી લેડીઝ એઝ વેલ એઝ જેન્ટ્સ સદરો કસ્તી દિલ પર નથી. કારા ગંજી પહેરીને મોટર પર, આઈ મીન I don't want to point fingers at anyone, but people should think that we are living today because of the munificence and the largesse of our ancestors. ને એ લોકો શું પર્વસથી આપી ગયા કે પારસીઓ થ્રાઇવ થશે. ને આજે જ આપણે એવી રીતના આ બધી ચીજો કરીએ છીએ. એ પારસી કોલોનીમાં જ રહીને ડોન્ટ યુ થિંક કે ઇટ ઇઝ નોટ જેને કે પ્રોપર ટુ ડુ દેટ. આઈ હોપ તો ખાલી ધ્યાન કે એનીવે હું સાની મેં તો અહીં એની ઉપર આવી કે હા એ પાદિયાઓ ખુશી સદરો કસ્તી ખાલી દિલ પર નહીં હોવો જોઈએ, પણ સુધરેલ વસ્તીનો અમલ હોવો જોઈએ. અમલ એટલે શું? પ્રેક્ટિસ. ખાલી દિલ પર રાખવાથી કંઈ નથી થતો. જેમ આ છે ફોર એક્ઝામ્પલ, એને શું છે એમાં જો આમ તો દુકાનમાંથી લાવીને ઘરમાં મૂકી દેવા તો એ શું કરશે થોડો વારમાં એ નહીં ચાલશે કાંઈ, કારણ કે એનો ચાર્જ ખલાસ થઈ જશે. તેમ સુધરે કુસ્તીનો બી ચાર્જ કરવાનો છે. They are religious implements which are called alas, which have to be charged so that they can perform their appointed functions. તો એ ચાર્જ કેર કરો કસ્તી કરી. કસ્તી કરવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તેથી હું આજે આપણે જરા ખોલું એને વિસ્તારીને તે નિકલમાં આપણે કહીશું કે સૌથી પહેલે બારિયા ઓળવવાની છે. એટલે શું? પાણીથી
એક્સપોઝ પાર્ટ્સ ઓફ ધ બોડીને કરવાના છે. આ બધું ઉપરથી અને અમુક સિક્વન્સ છે, અમુક ડિરેક્શનમાં કરવાનો છે, એ બધું જેને આપણે હોપફુલી ફ્યુચરમાં કંઈ આપણે જો કરીએ તો તે પ્રમાણે વી કેન સે બિકોઝ આ વસ્તુની કે માત્રાની ઉપર એક આપણે સિરીઝ કરીએ. માત્ર એટલે કે પ્રેયર્સ, કારણ કે પારસીઓને પ્રેયર્સ સાથે બહુ શિકર એટલે કે આઈ મીન દે લાઈક ટુ પ્રે. સો તેની ઉપર આપણે કરીએ તો રાઈટ ફ્રોમ કસ્તી કેમ કરવાની, કયા પ્રેયર્સો શું, અસીમ બહુ શું છે, અથાવર્ય શું છે, કરે શું બનાય એસેટ્રા ને કરે કે ટ્રબલમાં હોવ ત્યારે કઈ ચીજો આપણે 101 નામ શું છે ને જો આપણો પ્રોબ્લેમ શું છે હમણાં બધાનો એક જ કમ્પ્લેન છે, બનતી વખતે કોન્સન્ટ્રેટ નથી થતું ને આપણા વિચારો તે કોન્સન્ટ્રેટ કરવાને બદલે આપણે શું કરી શકીએ, એ બધી પ્રેક્ટિકલ ચીજો આપણે કરી શકીએ એ સિરીઝની અંદર. ઇફ યુ ગાઈઝ આર ઇન્ટરેસ્ટ એને સો હું શું કહેતો હતો સો એ કસ્તી ખણવાનું કરે પહેલે તો આ એક્સપોઝ પાર્ટ ઓફ ધ બોડી કરે. આઈ એમ વેરી સોરી ટુ સે કોઈ વખત આમ જોઉં કે એના પહેલાં પાણીમાં સ્પેશિયલી લેલી અને એમ કરે પાણી લઈને પછી એમ રસ્તે પાડીએ, એ નહીં ચાલે. એ બધું એક્સપોઝ પાસ ખરાબ દોડે કરવાની, દેસ અ રીઝન ફોર ડુઈંગ ધેટ. ને પછી કસ્તી બી કરે કેમના વસદા બનતી વખતે કસ્તી શુડ બી ઓન યોર બોડી. એ શુડ નોટ અનટાયર બિફોર ડુઈંગ. કેમના વસદા બનો ઓરમસદા ખોડાય બનતી વખતે અનટાય કરો, પછી એને બરાબર જોડે કોઈ એકદમ ફોર્મમાં ફટાક પેલા હરેમનને બિચારાને એકદમ વિપ કરતા હોય ત્યાં નોટ રોંગ, એને મજાનું છે કેમ કે સંભાળવાનું આજુબાજુ કંઈ હોય એની વે. સો એવી રીતે કરે ને પછી એમ અરે તો એવી રીતે જ્યારે ગાંઠ બાંધવાનો હોય એટલે પહેલો ગાંઠ કેમ એમ કરો છો, કરે તમે પખાવો હૈથિયા વર્ષના યથવસના બનતી વખતે શું વિચાર કરવાના, પછી યથાવરી પહેલો ગાંઠ બાંધતી વખતે અહુ એરિયો પશુના અંદર નાખવાનો, શ્વાસને નાખ વખતે ટાઈટ કરવાનો, ત્યારે શું વિચાર કરવાનો, ફર્સ્ટ ગાંઠ વખતે, સેકન્ડ ગાંઠ વખતે શું વિચાર કરવાનો, છેલ્લો પાછળ ગાંઠ છે બાદ તરસ વિચાર કરવાનો. એ કોન્સન્ટ્રેટ કરીને જ્યારે તમે કસ્તી કરો બરાબર કાર્ય સમજશ્રી કીધેલું ગયા એ તમે સમજાવો. હા એટલો ડિફિકલ્ટ છે. એક સિમ્પલ શીટ લાઈક કસ્તી ટ્રાય કરો ને, યુ વિલ સ્ટાર્ટ એકદમ ફાઇન કરશો અને પછી 2 મિનિટમાં કરો. એવી રીતે આપણું ભેજું જે છે ટ્રેન નથી થઈ પણ તમે કરશો ને તો થોડું જ થશે. એટલે શું છે કે વી ડોન્ટ નીડ ટુ નો ધ મિનિંગ્સ ઓફ ઈચ એન્ડ એવરી વર્ડ, વી કેનોટ પણ જે સેન્ટ્રલ થીમ છે કે આ પેરેગ્રાફનો કે હુ વિલ પ્રોટેક્ટ મી, કે મારી અંદર જે આ કચરો છે કે મને કોઈ વખત એંગર આવે, એટલે કોઈ વખત મને પેશન આવે, કે કોઈ વખત જેલસી આવે ત્યારે તમે મને બચાવજો. એ થોટ છે કે એમના મજદામાં હોય તેને એક આટલું એમ આપણે કરી શકીએ. પછી અરેવાન દીવાન દરરોજાન તે બધા એની સો કરતી ગેમ પાડિયાઓ સંઘર્ષની લાપો આ મેસેજ છે એ લોકોનો દે. પછી બીજું શું કરો, સુધરે દોસ્તીનો અમલ મેં કીધો, અશોયની તરીકતો કરો, જાતની તરીકતો જે આપણને છે એ બધી અશોયની તરીકતો આઈ એમ નોટ ગોઈંગ ટુ એન્યુમરેટ રાઇટ નાઉ. પછી મેહર પતેત કરો. મેહર પતેત એટલે શું, મેહર એટલે સાચું બોલવા. ઇટ્સ નોટ નેસેસરી સર ઇઝ ટુ હેવ આઈ ડોન્ટ ઇંગ્લિશમાં રાઇટ વર્ડ ને, ઇટ્સ નોટ અબાઉટ ઓનેસ્ટી ઓનલી, પણ કઈ ડીલિંગ સાથે કોઈની બી સાથે ડીલિંગ કરો એ પ્રોપર હોવા જોઈએ. એન્ડ દેટ ડીલિંગ ઇઝ નોટ જસ્ટ બિટવીન હ્યુમેનિટી, એટલે ટુ હ્યુમન બીંગ્સ, and not between two only Zarathustra only, but it is between humans and animals also, humans and trees also, humans and nature also. આખી ઇકોલોજીકલ સિસ્ટમને ડિસ્ટ્રોય નથી કરવાની. જસ્ટ બિકોઝ પ્લાસ્ટિકના બેગો મફતના મળે તેથી ધમાધમ ચાલી ટાંબોટાને બધે એક પ્લાસ્ટિકની બેગ, ગાજરને બધે બીજું પ્લાસ્ટિકની બેગ, એ ઘેરે આખો પાય થઈ જાય પ્લાસ્ટિકના બેગ, પછી કચરામાં નાખી નહીં ચાલે. એઝ પાર્સીસ વી શુડ બી રિસ્પોન્સિબલ ફોર દેટ. કેવી રીતે આપણે આ કરીએ કે એમ એક ચીજ ખપ પૂરતું એને લગતા આપણે સિનિયર્સો કહેવાય જે બી તમને કહેતા ખપ પૂરતું આપો, જેટલું જોઈએ એટલું જ તમે કરો. બુફે છે, મફતનું છે, ખાવાનું છે, ગંબાર છે, એ પછી પાત્રાની ઉપર છેલ્લે બધું. સો એ ખપ પૂરતું એ કરવાનું. એટલે ડીલિંગ કોઈની બી સાથે છે એ બરાબર બ્રાઇટ રીતે, ઓનેસ્ટ રીતે, પરફેક્ટ રીતે કેમ કરવાની એ ઇમ્પોર્ટન્ટ છે. આ એમ સિમ્પલ છે, ડિફિકલ્ટ નથી છે કે નહીં, છે ડિફિકલ્ટ. પણ આપણે જો ટ્રેન કરે આપણા માઇન્ડને, આપણને તે એકદમ તે ફોરેસ્ટમાં જે છે એમાં બેસો કે ક્યાં સુધી તમે કેટલા ઠંડી લાગી ગળવી એવું બધું નથી. પેનન્સ નથી કરવાનો કે આપણને મોટી કોલેજ ફાસ્ટિંગ નથી કરવાનું. ધીઝ આર ધ થિંગ્સ દેટ વી કેન ડુ એન્ડ વિચ પાર્ટ્સ ઇઝ યુઝ ટુ ડુ. એમ જો તમે કરશો તો ખરાબ ટાઈમ્સ જ્યારે આવશે યુ વિલ ઓલ્સો બી અફેક્ટેડ થશો, પણ તમે ડિસ્ટ્રોય નહીં થશો. એટલે કે શું કે સ્ટોર્મી સીઝ, દરિયાની અંદર જ્યારે તોફાન આવે ત્યારે શું થાય,
હલભરી ઓળખી શિપ્સ ને સ્ટીમરોને બે લોગરા કરીને એ લોકો સિંક થઈ જાય રાઈટ એ સિંક થઈ જાય તો બધું ડિસ્ટ્રક્શન થાય પણ એક બાટલીનો બૂચ એટલે કોટ COR કે આપણે બધા હોતા હતા ને એ કેટલો બી તોફાની વેવ્સ હશે ત્યાં દરિયાની અંદર ઇટ વિલ ગો અંડર અને કોઈ દિવસ ઉપસે ને પાછો ઉપર આવશે પાછો ઉપર એવી રીતે આપણે કહેશે સો આ મેસેજ એવાને પાક્ષીઓને વડે લખેલો